मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोद्धवं ततो वीतासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાની મૂર્તિનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કથા છે અભય વરદાનની. ભગવાન પોતાના ભક્તોને સુખ આપવા માટે, એની રક્ષા કરવા માટે સમય સમયે અનેક પ્રકારના રૂપો ધારણ કરી, અલગ અલગ નિમિત્ત બનાવી અને પોતાના ભક્તોને પોતાનું સુખ આપે છે, ભક્તોને કષ્ટમાંથી ઉગારે છે. એવા કળિયુગના પરમાત્મા ભગવાન શ્રી હરિ એના શ્રી ચરણોમાં આપણે સૌ પ્રથમ કોટી કોટી વંદન કરશું. ભગવાનને પ્રાર્થના કરશું કે હે મહારાજ, આ ચરિત્રો તો અમે ગાઈએ છીએ, ચરિત્રો ગાવાનો આનંદ પણ આવે છે, પણ આમાં ચરિત્રમાં રહેલા ભક્તોને જેમ તમે સાચવ્યા છે, જેમ એમને દુઃખો થકી ઉગાર્યા છે, એમ અમારા જીવનમાં પણ તમે અમને આવી જ રીતે મદદ કરીને ઉગાડજો. પેલા રિવિઝન કરશું. પહેલું ચરિત્ર પીઠવા જાળના ખીમા ડોબરિયા, બીજું ગોગલાના લક્ષ્મીચંદ શેઠ, ત્રીજું સાવદાના શ્યામદાસ શેઠ, ચોથું કાયાભાઈ સંધિ. આજે લેસન કરીને આવ્યા ધર્મેન્દ્ર બાપા, બરાબર. પછી પાંચમું આણંદજીભાઈ સંગેડિયાનું બરાબર યાદ રહી જાય, 5 નંબર એટલે આણંદજીભાઈ સંગેડિયા માંગરોળના. છઠ્ઠું પીપલાણાના સૌજી મહેતા. 7મું હામા પરના કરશન બાંભણિયા. 8મું અહીંયા લોચો જાય છે હવે, 8 સુધી યાદ આવે. 8મું આલાદાદનું મુસ્લિમ આલાદાદ, માંગરોળના કપૂરચંદ શેઠ, રત્નાવલી અને આલાદાદનું. 9મું બગસરાના વેલાભાઈ સથવારા. 10મું રઘુવીરજી મહારાજનું, મહીસાગર નદીમાં રક્ષા કરી હતી અને મધ્યપ્રદેશ જતા હતા ત્યાં રક્ષા કરી હતી, એટલે 10મું ચરિત્ર રઘુવીરજી મહારાજનું. 10મું ને 11મું. 12મું પાણવી ગામના પૂજા ડોડિયાનું અને મૂળ ધરાઈના ઓધવજી ભગતનું. 13 થઈ ગયા. 14મું બુરાનપુર નહીં, પેલા તો ગરડાના ને વ્યાપકાનંદ સ્વામીનું, વ્યાપકાનંદ સ્વામીને વણિક ભગતનું, ભોપાલ. પછી માણસીઓ કાઠી એનું, અને ગઈકાલનું વરસાદ થકી જુગલ જે બ્રાહ્મણનો દીકરો હતો, ઉન્મદ ગંગાના પૂર થકી એની રક્ષા કરી. ક્યાં? ગઢપુરમાં.
ગઢપુરની 2 લીલા હતી. ઉન્મત્ત ગંગામાં 2 વખત પૂર આવેલું. અને 16મું ચરિત્ર શું હતું? છેલ્લે બુરાનપુરના દાદા દિવાનનું. એટલે 16 ચરિત્ર થયા હિંમત દાદા અત્યાર સુધી. 17 થઈ ગયા. આમ તો રઘુવીરજી મહારાજને 2 ક્રમ આપીએ, ઘેલાને 2 ક્રમ આપીએ, ઘેલાને 1 જ આપ્યો તો 17 થયા. રાઈટ. આજે પણ 2 નવા ચરિત્ર આપણે ગાવાના છે, પણ તે પહેલાં શું કરવાનું છે? ભગવાનને પ્રાર્થના કરવાની છે હૈયાના ભાવથી, હૃદયથી. તમને ખબર, આપણે પહેલી વાર જ્યારે પ્રાર્થના કરીને, પહેલી વાર સૌ પ્રથમવાર આ ગ્રંથની કથા કરવાનો પ્રારંભ કર્યો અને પહેલી વાર જ્યારે આ પ્રાર્થના કરી, નમન હું કરું, તે વખતે ભગવાને પોતાના કાનમાંથી પુષ્પ આપેલું. એ જીગર ભગત આપી ગયા હતા, મને લાઈવમાં ખ્યાલ હોય તો. એટલે ભગવાન પણ ખૂબ રાજી છે કે આ કથા, આ ચરિત્રો ભગવાનના ભક્તોના તમે ગાઓ અને હું તમારા ઉપર ખૂબ રાજી છું. આવો અત્યારે આપણે ભાવ પ્રેમથી પરમાત્માના જે શબ્દો છે પ્રાર્થનાના, એને શબ્દાકારે વૃત્તિ કરી અને પ્રાર્થના કરીએ. નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહો ભક્તિ બાળને. અરજમાં હરી ઉરમાં ધરો, વિપતમાં હરી શ્રી હરિ હરો. અવર આશરો માહરે નથી, સર્વ જાણને શું કહું કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. અમરના પતિ આશતા હરી, રસિક રાખજો વાલા લાજમાં હરી. પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભુ. વિમલ મૂર્તિ ઉરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. વાલા બ્રહ્માનંદ પાસ રાખજો. ભગવાન પોતાના ભક્તોને પાસે રાખે એવી અદ્ભુત પ્રાર્થના છે. ગઈકાલે બુરાનપુરનું ચરિત્ર જોયું હતું ને. આજે પણ બુરાનપુરનો આ સંઘ આખોય, ગોવિંદ ભગત આદિ બહુ મોટા સંઘમાં બધા ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે ગઢપુર જતા હતા. હૈયામાં અતિશય આનંદ છે કે મહારાજના દર્શન થશે, સંતોના દર્શન થશે, મહારાજના શ્રીમુખના વાક્ય સાંભળવાનો લાભ પ્રાપ્ત થશે. ઘેલા નદીમાં સ્નાન કરશું, દાદા ખાચરનો દરબાર એના દર્શન કરશું, ભગવાન શ્રીહરિની અક્ષરોડી એના દર્શન કરશું. આ દિવ્ય લાભ લેશું એમ રસ્તામાં બધા ચાલે છે, પણ બરાબર રસ્તામાં ઘોર જંગલને પાયમાં. હવે મધ્યપ્રદેશ, બુરાનપુર એટલે મધ્યપ્રદેશ. જવાનું ક્યાં છે? ગઢપુર, મહારાજના દર્શન કરવા માટે. 450 કિલોમીટર થાય. રસ્તામાં વિંધ્યાચલની તળેટી આવી અને ઘોર જંગલને પાયમાં. અને એ પ્રાંતની અંદર આદિવાસી લોકો બહુ રે, ભીલ વસ્તી. અને રાત્રિ થઈ ગઈ. ઘોડા ઉપર શેઠિયાઓ હતા, સાથે સ્ત્રી ભક્તો હતા, નાના બાળકો હતા. ઘણા બધા ભક્તોએ મહારાજ માટે વાઘા સાથે લીધેલા, ઘણાએ સોનાના આભૂષણ, વસ્ત્રો, અલંકારો સાથે રસ્તામાં ભાતા માટે ખર્ચી લીધેલી, ખાદ્ય પદાર્થ પણ લીધેલા, ભાતું લીધેલું. ઊંચી કક્ષાના ઘોડા ઉપર લોકો બેઠેલા. એમ કરતાં કરતાં રસ્તો કપાતો જાય છે. આનંદ છે, કોઈક ધૂન કરે છે, કોઈક જનમંગલનો પાઠ કરે છે. પણ બરાબર જ્યાં ઘોર જંગલને પામ્યા ને, એ ઝાડી વિસ્તારમાંથી આદિવાસીઓ બહાર આવ્યા. હાથમાં તીરખામટા છે, તલવારો છે, અને આખા સંઘને ઘેરી લીધો. આખા સંઘને ઘેરી લીધો. અને ભીલનો સરદાર, જે ડાકુઓનો સરદાર હતો, એને જોરથી
પોકાર કરી કે સાવધાન થઈ જાઓ બધા, એક પગ પણ કોઈ આગળ વધશે તો આ ધનુષ બાણથી તમને પીખી નાખશું. બધા છાનામાં ન થઈ જાઓ, જે તમારી પાસે છે બધું અમને આપી દો. અને આ બધા તો રોવા લાગ્યા કે આટલું બધું અમારી પાસે, અમે ઠાકોરજી ભગવાન માટે લઈ જઈએ છીએ. આ તીર્થયાત્રા કરવા નીકળેલા યાત્રિકો ઉપર તમે આક્રમણ કરો એ યોગ્ય ગણાય નહીં. કાંઈક દયા કરો. નાના નાના બાળકો બતાડે છે, સ્ત્રીઓ પાલો પાથરીને રડવા લાગી છે કે હે નિર્દયી, તમે કાંઈક દયા કરો. બીજાને લૂંટો તો વાંધો નહીં, પણ તીર્થયાત્રા કરતા જતા સંઘને જો લૂંટશો ને, આ પાપ તમને મૂકશે નહીં. પણ પેલા નરાધમ પાપીઓ બિલકુલ કાંઈ સાંભળવા માટે તૈયાર નથી. મનમાં વિચારે છે કે આમનું જો સાંભળશું, આવા તો કેટલાય જતા હોય. અને પેલા એમના જે મુખ્ય હતા, બુરાનપુરના મુખ્ય ગોવિંદજી શેઠ, એણે બહુ પ્રાર્થના કરી છે. કીધું કોઈ લગ્નની જાન જાતી હોય ને તમે લૂંટો તો બરાબર છે, પણ આ સંઘ તો સાક્ષાત ભગવાનને મળવા જાય છે, અને ભગવાનને મળવા જતા આ સંઘને તમે લૂંટશો, ક્યાં ભવે છૂટશો. પણ પેલા એકના બે ન થયા. આખા સંઘને મારી મારી એના હાથ પાછળથી બાંધી દીધા. હાથમાં વીંટીઓ હતી, સ્ત્રીઓના ગળામાં મંગળસૂત્ર હતા, સોનાની ઉતરીઓ હતી, બધું ઉતારી લીધું. ભગવાનને ધરાવવા માટે જરકસી, જામો આદિ પોશાકો લઈ આવ્યા હતા, એ બધું લઈ લીધું. અરે રસ્તામાં ટીમણ કરવા માટે આપેલો જે ભાતાનો ડબ્બો હતો એ પણ લઈ લીધો. એટલું જ નહીં, મોટા મોટા સાવકારો જે ઘોડા ઉપર બેઠેલા ને, એને ઘોડા ઉપરથી નીચે ઉતારી દીધા ને ઘોડા પણ લઈ લીધા. 5-6 આ લૂંટારાઓએ આ બધાને વચ્ચે રાખ્યા ને આજુબાજુ દોરીથી બાંધી દીધા. આંખ ઉપર પાટા બાંધી ચાબુકના પ્રહાર કરતા જાય ને ઝાડી વિસ્તાર બાજુ લઈ જાય. હરિભક્તો રડે છે કે કાંઈક તો દયા કરો, અમારી પાસે બધું તો લઈ લીધું, હવે અમને ક્યાં લઈ જાઓ છો? દયા કરીને અમને છોડી દો. અને બહુ જ્યાં રુદન કરવા લાગ્યા તે વખતે એક સ્ત્રીના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા, શું ભગવાન પણ આપણી રક્ષા કરવા નહીં આવે? જેના આપણે દર્શન કરવા જઈએ છીએ એવા શ્રીજી મહારાજ આટલા બધા નિર્દય થઈ ગયા? શું પોતાના ભક્તોનું કાજ કરવા માટે ભગવાન નહીં આવે? અને તે વખતે ગોવિંદજી જે સંઘના આગેવાન હતા એણે કીધું, બેન, ભગવાનને દોષ નહીં આપો. કદાચ આપણી ભક્તિની અંદર કઈ ઘટતું હશે, નકા મારો વાલીડો પોતાના ભક્તના દુઃખને કોઈ દી સહન ન કરે. એ ચોક્કસ પોતાના ભક્તની રક્ષા કરવા માટે આવે. ક્યાંક આપણું ભજન ઘટે છે. તે વખતે ગોવિંદજીને ગુણાતીતાનંદ સ્વામીની વાતોના આ શબ્દ યાદ આવ્યા છે, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. બેન ધૂન કરો. ને આખો સંગ ધૂન કરવા લાગ્યો છે. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. ધૂન તો કરે છે, પણ બધાના હૈયામાં એક ગભરાટ છે. શું થશે? મૃત્યુનો ડર સામે દેખાઈ રહ્યો છે. મારી નાખે એને વાંધો નહીં, પણ ક્યાં લઈ જાય છે? નાના નાના બાળકો સાથે છે, યુવાન કન્યાઓ સાથે છે, પ્રૌઢ વયની સ્ત્રીઓ સાથે છે, ઉંમરલાયક માજી સાથે છે. આટલો મોટો સંઘ, બધાના આખા ઉપર પાટી બાંધેલી છે, બધાના હાથ પાછળથી બાંધેલા છે. કરે તો શું કરે? અને આ નરાધમ પાપીઓ કાંઈ સાંભળતા પણ નથી. અને અંતરના નાદથી કરેલી પ્રાર્થના પ્રભુ કેમ ન સ્વીકારે? ભાઈ, ગરડામાં રહેલા દાદા ખાચરના દરબારમાં બિરાજતા ભગવાન શ્રીહરિ હફાળા બેઠા થઈ ગયા. ભગુજીને કીધું છે, ભગુજી મારી માણકી લાવો.
છલાંગ મારને માણકી ઉપર બેઠા ભગુજી, રતનજી આદિક પાર્ષદોને કીધું છે કે તમે બધા મારી સાથે ચાલો. દરબારો ને પાર્ષદોને સાથે લઈ ભગવાન શ્રી હરિ મારતે ઘોડે નીકળ્યા છે ગઢપુરથી. મારતે ઘોડે નીકળ્યા, ગઢપુરની સીમની જ્યાં બહાર નીકળ્યા ને ભગવાન શ્રી હરિએ માણકીની એડી અડાડી અને માણકી વાયુ વેગે ઉપડ્યો. આકાશ માર્ગે માણકી ઉડી છે. કારણ કે જો રસ્તાના માર્ગે જાય તો ક્યારે પહોંચે? બધાના ઘોડા ભગવાન શ્રી હરિ એકી સાથે દિવ્ય બનાવ્યા છે. પાર્ષદોના, ભગુજીના, દરબારોના એકી સાથે 10 જણા ઘોડસવારો. મુખ બધાના ઢાકેલા છે. એમ કરતા બુરાનપુરના રસ્તે જે સંઘ આવતો હતો એની રક્ષા કરવા માટે, આ વિંધ્યાચલના ગોળ જંગલને પામેલો આ સંઘ, એની રક્ષા કરવા માટે ભગવાન શ્રી હરિના પાર્ષદો આવ્યા છે. એટલે નરાધમો આખા સંઘને બાંધીને જ્યાં લઈ જઈ રહ્યા હતા ત્યાં ભગવાન શ્રી હાથમાં ચાબુકથી પીઠ ઉપર પ્રહાર કર્યા છે. ઓલા બધા કોડાના પ્રહાર ન સહન કરી શક્યા. કોણ છો તમે અત્યારે? અને ગોવિંદજીએ જોયું છે કે મેઘલી રાત્રિમાં સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરી અને જળહળતું જેનું ભાલ છે અને શ્વેત જેણે પાગ મસ્તક પર બાંધી છે, છોગલા જેના જળહળી રહ્યા છે, મારો ઈષ્ટદેવ, એના વગર આપણી રક્ષા કરવા બીજો કોઈ ના આવ્યો હોય. આવી ગયા ભગવાન શ્રી હરિ અને પ્રહાર કરતા કરતા આજે ભગવાન શ્રી હરિ પણ નિર્દય બની ગયા છે. એટલો બધો માર માર્યો છે ઓલા લોકોને, એટલો બધો માર માર્યો છે. ઓલા તો પોકાર કરવા લાગ્યા, આટલું બધું મારો છો, બધું લઈ જાઓ પણ અમને જીવતા મૂકો ભાઈ સાહેબ. અંતે વખતે ભગવાન શ્રી હરિના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, એના નરાધમો, મારા ભક્તો તમને પ્રાર્થના કરી રહ્યા હતા કે અમને છોડી દો, આ બધું લઈ લો, ત્યારે તમે એને છોડ્યા નહીં અને હવે દયાની ભીખ માંગો છો. શરમ નથી આવતી? અને બધું ભગવાન શ્રી હરિએ પેલા લૂંટારાઓ પાસેથી લૂંટી આ પોતાના જે બુરાનપુરના ભક્તો હતા બધાને પાછું અપાવ્યું છે. બુરાનપુરી ખેસ, ઘરેણા, વસ્ત્રો જે ભગવાન શ્રી હરિ માટે બધું લઈ આવ્યા હતા બધું પાછું અપાવ્યું. બધાના હાથ ખોલ્યા, આંખ ઉપરથી પટ્ટી છોડી. અને જે વલે આ ભક્તોની કરી હતી ને, જે દુર્દશા આ ભક્તોની, બુરાનપુરના ભક્તોની કરી હતી ને પેલા લૂંટારાઓએ, અત્યારે ભગવાન શ્રી હરિ અને આ પાર્ષદો ને દરબારોએ પેલા લૂંટારોની આ દુર્દશા કરી છે. એ લોકોને આવી રીતે બાંધી, આંખ ઉપર પટ્ટી બાંધી, કોડાના પ્રહાર કરતા જાય ને પોતાની સાથે ચલાવતા જાય. પેલા લોકો પોકારે, અમને છોડી દો, અમને છોડી દો. ભગવાન શ્રી હરિ કે તમારા ઉપર દયા ખાધા જેવી નથી. એટલે ધિકાર છે ભગવાનના ભક્તો ઉપર. તો અસુર હોય ને એને પણ દયા આવે. તમે તો અસુરથી પણ જતા રહ્યા. તમારી ઉપર જો દયા કરું ને તો ભક્તોની સાથે અન્યાય થઈ જાય. તમારા ઉપર દયા કરવા લાયક તમે નથી. તે વખતે ગોવિંદજી ભગવાન શ્રી હરિ પાસે આવ્યા છે. મહારાજને કીધું છે, કૃપાનાથ, બહુ મોટી દયા કરીને આપે અમને બચાવ્યા મહારાજ. મહારાજ, આપ તો દયાના સાગર છો. જો આ ભક્તનું હૃદય છે, આપ તો દયાના સાગર છો મહારાજ. એ લૂંટારા જેવા પણ હશે એને માફ કરી દો. પેલા લૂંટારાઓની સામે જોઈ ભગવાન શ્રી હરિ કીધું, જોયું, અપકાર ઉપર ઉપકાર કરનારો જે કોઈ હોય ને એ મારો ભગત કહેવાય. આ ગોવિંદજીને દયા તમે જોઈ, એનું બધું તમે લૂંટી લીધું હતું. એનો ઘોડો શીખે લઈ લીધો તો એના પીઠ ઉપર તો જુઓ તમે ચાબુકના પ્રહાર કર્યા છે, કપડાં ફાટી ગયા, શરીરમાંથી રુધિર વહી રહ્યું છે, તોય પણ તમારી માટે દયાની માંગણી કરનારો કોઈ હોય ને તો એ મારો પરમ ભક્ત ગોવિંદજી છે. શું કામ આવા ધંધા કરો છો? અને પેલા લૂંટારાના આગેવાને મહારાજને કીધું છે, કૃપાનાથ, માલિક, આવો ધંધો અમને કરવાનો કોઈ શોખ નથી, પણ પાપી પેટને કારણે કરીએ છીએ. કાંઈ નથી અમારી પાસે. આદિવાસી છીએ, આ વિંધ્યાચલની તળેટીમાં રહીએ છીએ, વર્ષોથી રહીએ છીએ. ધંધો કરવા માટે કાંઈ નથી, આવક નામે કાંઈ નથી, વ્યવસાય શું કરીએ? ભગવાન શ્રી હરિએ કીધું છે, તમને બધાને મૂકી દઉં, પણ આજ પછી સંકલ્પ કરો, આજ પછી કોઈ દિવસ આવો ધંધો અમે કરશું, આ પાપનો ધંધો મૂકી દેશું. અમારા આશીર્વાદથી તમને બધાને આજીવિકા મળી રહેશે. ઓલા લોકો તો બહુ રાજી થયા. ભગવાન શ્રી હરિને પગે લાગીને ગયા. પેલા સંઘને ભગવાન શ્રી હરિએ વ્યવસ્થિત વસ્તીવાળું ગામ આવ્યું ત્યાં સુધી
સુરક્ષિત રીતે પહોંચાડી ભગવાન શ્રી હરિ પોતાના પાર્ષદોની સાથે અદ્રશ્ય થઈ ગયા છે. પેલો સંઘ તો બહુ આનંદમાં ચાલતા ચાલતા ભગવાનના નામ કીર્તન કરતા કરતા ગઢપુર આવ્યો છે. ગઢપુર જ્યાં સંઘ પહોંચ્યો, ભગવાન શ્રી હરિએ બધાને કુશળતાના સમાચાર પૂછ્યા. કુશળ તો છો ને ભક્તો? રસ્તામાં કઈ તકલીફ તો નહોતી થઈ ને? અને આખો સંઘ રડવા લાગ્યો છે, મહારાજ આજ જો તમે કરુણા ન કરી હોત ને, તમે કોઈ જીવતા અહીંયા પહોંચી શક્યા ન હોત. હે પ્રભુ, તમારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલોને તું ભૂલી જાય છે. શરણે આવેલાને તો સદૈવને માટેનો બેલી થાય છે. ભક્તની વહારે હંમેશા ભગવાન આવે છે. એ કોલને મહારાજ આજે તમે સત્ય રાખ્યો છે. શરણાગત પાપ પર્વતમ ગણહિત્વાન ચ દિવ્ય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. હે મહારાજ, શરણે આવેલાને અણુ જેટલો પણ ગુણ હોય ને એ તો પહાડ જેવા કરીને માને છે. આજે તું અમને લેવા ન આવ્યો હોત ને મહારાજ, તો આજે આ બાળકો, આ વયોવૃદ્ધ સ્ત્રીઓ, આ યુવાન સ્ત્રીઓ, આમ ઘોડા ઉપર બેઠેલા મોટા મોટા શેઠિયાઓ, કોઈ જીવતા ન બચત. પેલા લોકોએ તો નક્કી કરી નાખ્યું હતું કે આ લોકોને જાડીમાં લઈ અને ઘોર જાડીની અંદર આમના માથા ઉપર કાંટા કાંકરા નાખી અને અગ્નિ મૂકી દેવો છે અને બાળીને ભસ્મીભૂત કરી નાખવા છે. આવી પેલા લોકોની મેલી મુરાદ હતી. પણ હે કૃપાનાથ, તમે અમને આવીને બચાવ્યા છે. મહારાજ, તમારા જેવી દયા આ દુનિયામાં કોઈને નથી. અને ભગવાન છે ને, ભગવાનની સાથે 3 પ્રકારના સંબંધ બંધાય. સમજો, એક સમર્પણ, એક પ્રેમ અને એક વિશ્વાસ. समर्पण એટલે संपूर्ण समर्पित થઈ જાઓ. हमें तो उसी में वाह है जिसमें तेरी रजा है. तुम ही मेरी नैया, तुम ही हो किनारा मेरी जिंदगी का, तुम ही हो सहारा. तुम ही मेरी नैया, तुम ही हो किनारा मेरी जिंदगी का, तुम ही हो सहारा. આ કયો ભાવ છે? આ સમર્પણ ભાવ છે. બીજો કયો ભાવ કીધો? પ્રેમ. ભગવાન પ્રત્યેની પ્રેમની પરાકાષ્ઠા હોવી જોઈએ. ભગવાન સિવાય 1 સેકન્ડ ન ચાલે. સચ્ચિદાનંદ સ્વામી જેવી સ્થિતિ. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવું. ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી, તજી દે પ્રાણને વિયોગ જુરી જુરી. અદ્ભુત આ બંધન છે ના મનાય એવું, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવું. વાલા તારી, હે વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રમા ચકોરીની પ્રીતડી ના જેવું. આ કયો ભાવ છે? આ પ્રેમી ભાવ છે. ત્રીજો વિશ્વાસ. પોતાના પ્રિયમાં પ્રિય મિત્ર ઉપર જેવો વિશ્વાસ હોય ને, એવો ભગવાન ઉપર કરવો. કોઈ મારો સાથ દે કે ન દે, પણ મારો ભાઈબંધ, મારો મિત્ર મારો સાથ દેશે દેશે ને દેશે. ઓલા નતું કીધું, હે ભગવાન, હે પ્રભુ, મારો કોઈ ભાઈબંધ નથી હો, તો મારા ભાઈબંધ થાશો? ભગવાનને ભાઈબંધ બનાવવા. આ ભાઈબંધ મિત્રનો ભાવ એ શું છે? એ વિશ્વાસ છે. આ 3 ભાવમાં જે જીવે છે ને, ભગવાન હંમેશાને માટે એની રક્ષા કરતા જ રહે છે.
આવો જ એક પ્રસંગ ગુવાસદ ગામનો છે. ઠક્કર જ્ઞાતિમાં જન્મેલા આ ગણેશભાઈ અને એમના ધર્મપત્ની ધનબાઈ, મહાન એકાંતિક ભક્ત. યુવા અવસ્થાને પામેલા ધનબાઈના લગ્ન આ ગણેશભાઈની સાથે થયા અને બંને જણા ખૂબ દાંપત્ય જીવન પવિત્રપણે જીવે, ભગવાનની સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરે, થાળ બનાવીને ઠાકોરજીની થાળ બનાવીને જમે, બધી જ આજ્ઞાનું પાલન કરે, અખંડ ભગવાનના કીર્તન પોતાના ઘરમાં ચાલતા હોય. પણ સમય જતા જો આ ક્યારે શું થઈ જાય કઈ નક્કી નથી ને. આ દુનિયામાં કોઈ અમરપટ્ટું લઈને આવ્યું નથી. યુવાન અવસ્થામાં ગણેશભાઈનું મૃત્યુ થયું. કોઈ સંતાન નથી. ધનબાઈ એકલા વધ્યા. આખા ગામમાં કોઈ હરિભગત પણ નહીં. કોના આધારે જીવન કાઢવું? અને મનમાં એક ઠરાવ કર્યો કે આ બધી મિલકત છે એને વેચી નાખું, જે સ્થાવર જંગમ મિલકત છે બધું લઈ મારા માતા પિતાના ઘરે જતી રહું. મારા મા બાપ સત્સંગી છે, એની સાથે મારું જીવન વ્યતીત કરીશ, ભગવાનની ભજન ભક્તિ કરીશ. અને વિધવા થઈ છું. ભગવાન શ્રીએ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે વિધવા સ્ત્રીઓએ પતિ ભાવે ભગવાનનું ભજન કરવું. આજથી મારા પતિ પરમેશ્વર છે એમ મનમાં નક્કી કરી બધી મિલકત વેચી નાખી. પોતાની પાસે જે બધું હતું, ખેતર હતું, ઘર હતું, બધું વેચી અને બધું જ જે ધન આવ્યું હતું એના ઘડા ભર્યા. પોતાની પાસે જે ઘરેણા હતા એ બધું ભર્યું. ગામમાંથી એક ખેડૂતને, ગાડા ખેડૂતને બોલાવી લાવ્યા. ગાડું ભાડે કરી બધી મિલકત એમાં ભરી અને પોતાના પિતાના ગામ ચાલવા તૈયારી કરી. ચાલતા ચાલતા બપોર થઈ ગઈ. ગાડું આગળ જાય છે, મનમાં વિચારે છે કે રાત્રિ થશે ત્યાં મારા પિતાના ઘરે પહોંચી જઈશ અને સુખેથી પિતાના ઘરે રહી અને આજીવિકા માટે ઘણું છે, આમાંથી થોડું ઘણું દાન પુણ્ય કરીશ અને ભજન કરીશ. અને સાંજ થવા જ્યાં આવી, સૂર્ય જ્યાં આસ્તા ચડને પામવા લાગ્યો, રાત્રિનું અંધારું થયું ને, પેલા ગાડા ખેડૂના હૈયામાં પણ અંધારું થવા લાગ્યું. એના મનમાં એમ થયું આ બાઈ એકલી છે, ખૂબ સારી સંપત્તિ આ ગાડાની અંદર છે અને એકાંત અત્યારે રસ્તો છે, જંગલ વિસ્તાર આવી રહ્યો છે. અત્યારે આ બાઈને મારી નાખું, મોતને ઘાટ ઉતારું અને આ ગાડામાં રહેલી બધી વસ્તુ પોતાના ઘરે લઈ જાઉં તો કોને ખબર પડવાની છે. તરત જ ગાડું છોડી દીધું, નીચે ઉતરી બળદોને છૂટા મૂકી દીધા. ધનબાઈ પેલા ખેડૂતને કહે છે, ભાઈ શું કામ તે ગાડું છોડ્યું? હજી કલાક બે કલાક જો તો ગાડું હાંકી લઈશ ને તો મારા પિતાનું ઘર નજીક છે. અને તે વખતે પેલા ખેડૂતે કીધું છે કે થોડોક સમય ખમ, હું થાકી ગયો છું, હાલી શકીશ નહીં. બળદ પણ થાકી ગયા છે, નિરણ પાણી નાખવું પડશે. થોડીક વાર થઈ એટલે પેલા પાછા ધનબાઈએ આવીને ખેડૂતને કીધું છે, હાલો ભાઈ બહુ મોડું થાય છે, મેઘલી રાત્રિ થઈ રહી છે. અને તે વખતે પેલા ખેડૂએ હાસ્ય કર્યું છે અને કીધું છે, મેઘલી રાત્રિ થઈ ગઈ ને, આની જ હું વાટ જોતો હતો. અને પોતાના ગાડામાંથી કુવાડી બહાર કાઢી છે અને કુવાડી લઈ અને કીધું છે કે આ કુવાડીથી તારું ગળું કાપી નાખીશ અને આ બધી ધન સંપત્તિ મારા ઘરે લઈને જતો રહીશ. ધનબાઈએ કીધું છે, ભાઈ તું આવું શા માટે કરી રહ્યો છો? એક વિધવા સ્ત્રીને મારવાનો અપરાધ તને કેટલો લાગશે ને, એમાંય પણ હું ભગવાન સ્વામિનારાયણની ભગત છું. તને જોઈતો હોય ને તો આમાંથી ચોથો ભાગ તને આપવા માટે હું તૈયાર છું, પણ મને માર નહીં. મને મારીને તને શું મળશે? આબળા નારી ઉપર પ્રહાર કરીશ, તને શું પ્રાપ્ત થશે? પેલો ખેડૂત કહે, હું એવો ગાંડો છું ચોથા ભાગ માટે તને છોડ દઉં? તે વખતે પેલી બેને કીધું છે કે ત્રીજો ભાગ લઈ લે, મને છોડી દે. પેલો ખેડૂત એકનો બે ન થયો ત્યારે પેલી બાઈએ પગ પકડ્યા છે, ભાઈ સાંભળ, હું તારી બેન જેવી છું, મને મારીને તને શું પ્રાપ્ત થશે?
તને જોઈતો હોય ને તો આ સંપત્તિમાંથી અડધો ભાગ તને આપી દઉં, પણ મને મારા પિતાના ઘરે સુરક્ષિત પહોંચાડી દે. પેલો ખેડૂત એકનો બે ને થયો, જ્યાં પ્રહાર કરવા ગયો પેલી બાઈએ કીધું છે, ભાઈ મારી વાત સાંભળ, તને જોઈતો હોય ને તો આખું ગાડું તારા ઘરે લઈ જા, એનો વાંધો નહીં, પણ મારા બાપના ઘરની જે સીમ આવે ને, એનું ગામ આવે ને, ત્યાં મને ઉતારી દે, આખું ગાડું પાછું વાળીને લઈ જા, મને કાંઈ નથી જોઈતો, પણ મને જીવતી તો રહેવા દે. તે વખતે પેલા ખેડૂએ કીધું છે, તને શું લાગે છે, એવો મૂર્ખો છું? તને જો જીવતી મૂકી દઉં તો કાલ સવારે તું મને પકડાવવા માટે રાજ્યમાં ફરિયાદ કરીને હું પકડાઈ જાઉં તો શું વલે થાય? પેલી બાઈના મનમાં એમ થઈ ગયું કે આ માનશે નહીં, મોત આંબી ગયું એમ સમજી અને પેલી ધનબાઈએ કીધું છે કે એક કામ કર, મને મારવું હોય તો મારી નાખ, પણ મારા આંખ ઉપર પટ્ટી બાંધી નાખ, તું પ્રહાર કરીશ હું જોઈ શકીશ નહીં, મારી આંખ ઉપર પટ્ટી બાંધી નાખ. પેલા ખેડૂતે આંખ ઉપર પટ્ટી બાંધી અને કુવાડીથી જ્યાં પ્રહાર કરવા જાય, આ બાજુ ભગવાન શ્રી હરિથી સહન થયું નહીં. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. ભગવાન દયાળુ એટલા બધા છે. પેલા ખેડૂતના હાથમાંથી કુવાડી છટકી અને સામે ઝાડામાં પડી ગઈ. આ બાજુ ધનબાઈ તો આંખ ઉપર પટ્ટી બાંધેલી છે. પેલો ખેડૂત ઝાડામાં ગયો કુવાડી શોધવા માટે, અને ઝાડામાં જે હાથ નાખ્યો ને, સર પર ડંસ માર્યો અને ત્યાં ને ત્યાં આ ખેડૂત મોતને ઘાટ ઉતરી ગયો. પેલી ધનબાઈ વાટ જોવે છે, ક્યારે આવે પ્રહાર, ક્યારે મને મારું મૃત્યુ થાય અને ક્યારે હું ભગવાન શ્રીના ધામમાં જાઉં, પણ મારતું નથી કોઈ. એકલી એકલી ધનબાઈ પોકારે છે, અરે મારી નાખ નરાધમ પાપી, હવે શેની વાટ જોવે છે તું? તે મનમાં નક્કી તો કરી લીધું છે કે મને મારી નાખવી છે, અને કોની વાટ જોઈ રહ્યો છો તું? મારી નાખ. પણ કોણ મારે? મારનારો તો પોતે મરી ગયો હતો. અને ભગવાન શ્રી હરિ પોતે દિવ્ય સ્વરૂપે આવી અને ધનબાઈની આંખની પાટી ખોલી છે, અને તેજમાંથી નીકળતું આ સ્વરૂપ ભગવાન શ્રી હરિનું ધનબાઈએ જોયું છે. ધનબાઈને ખૂબ આનંદ થયો છે. અરે મહારાજ, દુખિયાના બેલી છો હો આપ. મહારાજ મને બચાવવા માટે આવી ગયા. મારા મનમાં એમ થતું હતું હું તો એવી ભક્તાણી નથી, તમે તો મીરાબાઈ જેવી ભગત હોય, જમકુબા જેવા ભગત હોય, કુશળ કુંવરબાઈ જેવા ભગત હોય ને, એની રક્ષા કરવા માટે જાઓ. મારી જેવી સામાન્ય એની રક્ષા કરવા માટે તમે આવો? મહારાજ કે અમારા માટે કોઈ મોટું પણ નથી અને કોઈ નાનું પણ નથી. ભજે ના ભગવાન. શું ભજે ના ભગવાનને મારે એની તલવાર. ભગવાન શ્રી હરિએ કીધું છે, તને ખબર નથી પડતી? આટલો લાંબો રસ્તો કાપવાનો હોય ત્યારે એકલું અવાય? વ્યવહારમાં કઈ વ્યવહાર સમજો નહીં ને ત્યારે દુઃખી થાય છે. ભગવાન શ્રી ઠપકો આપ્યો છે. પોતે ગાડાની ઊંધ ઉપર બેઠા છે. વિચાર કરો, બળદ જોડ્યા, ગાડાની ઊંધ ઉપર આજે સર્વોપરી નારાયણ પોતે બિરાજમાન થયા છે. ગાડું હાકીને ધનબાઈના પોતાના પિતાના ઘર સુધી મૂકી આવ્યા છે. આવો દયાળુ પરમાત્મા ક્યાં મળે? હે, આજે અમથા થોડી આપણે એની ભક્તિ કરીએ છીએ. આ પરચા પૂરવા માટે ભગવાન શ્રી હરિ ત્યારે આવતા, અત્યારે આવે છે, અને જેટલા ભવિષ્યમાં સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધીના ભગત થતા રહેશે ને, ત્યાં સુધી ભગવાન શ્રી હરિ પોતાની ભક્તોની રક્ષા કરવા માટે આવશે, આવશે ને આવશે. એ શબ્દોની સાથે બે ચરિત્ર પૂરા થયા. યાદ રહ્યા ક્યાં ક્યાં ક્યાં? એક બુરાનપુરના ગોવિંદજી અને આખો એનો સંઘ ક્યાં જતો હતો? ગરડા ભગવાન શ્રીના દર્શન કરવા માટે. અને બીજા, આ ગામનું નામ યાદ રાખવું કઠણ છે થોડું. મેં 3-4 વાર વિચાર્યું, પણ નામ ગુવાસદ. ગુવાસદના ગણેશભાઈ અને ધનબાઈ ઠક્કર જ્ઞાતિના. ત્યારથી સત્સંગ હતો ઠક્કર જ્ઞાતિનો. એટલે આ બે ચરિત્ર આવતીકાલે આપણે વધ્યા, એટલે 19 થઈ ગયા હો ટોટલ. હવે આ પૂરા
થશે ત્યાં તો કેટલા બધા ચરિત્ર પૂજ્યપાદ ગુરુશ્રી કેટલો બધો દાખલો કરીને આ લખ્યા છે. વિચાર કરો, પૂજ્ય ગુરુશ્રીએ હરિચરિત્ર ચિંતામણીની કથા કરી. લખનારા કોણ? સદગુરુ રૂગનાથ ચરણ સ્વામી. અત્યારે હરિલાલ કલ્પતરુની કથા કરી રહ્યા છે. લખનારા કોણ? અચિંતાનંદ બ્રહ્મચારી. પણ આપણને મળેલા આટલા મોટા સદગુરુ એણે કેટલું બધું સંશોધન કરીને આ ગ્રંથો લખ્યા છે, બોલો. પણ આપણને વાંચવાનો ટાઈમ નથી. આમ અંદર ડોક્યું કરીએ ત્યારે આપણા મનમાં એમ થાય કે પૂજ્યપાદ ગુરુશ્રી ખાલી વક્તા નથી, કેટલા મહાન લેખક પણ છે. અદ્ભુત ચરિત્ર એનું સંશોધન કરી. અમુક ચરિત્ર ભક્ત ચિંતામણીના છે, અમુક ચરિત્ર હરિચરિત્ર ચિંતામણીના છે, અમુક ચરિત્ર અક્ષરાનંદ સ્વામીની વાતોના છે. કેટલા બધા ગ્રંથોમાંથી સંશોધન કરી અને ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરવા માટે આવે છે. અભય વરદાન નામનો ગ્રંથ પૂજ્યપાદ ગુરુશ્રી આપણને સૌને ભેટમાં આપ્યો છે. તે અચાનક ઠાકોરજીની કૃપા થઈ. આપણે તો આ જ કથા કરતા હતા, ઓલી હરિચરિત્રામૃત સાગરની રોજે રોજ. પણ આ ધનુર્માસ નિમિત્તે નવું કંઈક કરવું છે. અને હિંમત ભગત, આ ધર્મેન્દ્ર બાપા, ધીરુ બાપા એમણે પરમિશન આપી કે વાંધો નહીં, ભગવાનના ચરિત્રો તો ગાવા છે ને આપણે, તો ચરિત્ર ગ્રંથની આપણે કથા કરીએ ધનુર્માસ નિમિત્તે. તો કેટલો સરસ આપણને આનંદ આવે છે. વિચાર કરો, મજા આવે છે કે નહીં? અદ્ભુત ચરિત્ર, પરમાત્માના ચરિત્રમાં જ સુખ છે. સુખ ક્યાં છે? પૂજ્યપાદ ગુરુશ્રીએ ગઈકાલે વાત કરી હતી, ખબર? કે ભગવાનના ચરિત્રમાં, ભગવાનના ચરણારવિંદમાં સુખ છે. એક એક તિલચિનની કથા અત્યારે પૂજ્યપાદ ગુરુશ્રી કરી રહ્યા છે. કેટલા સરસ પરમાત્માના ચરણારવિંદના. અને જવ ચિહ્નનું જે ધ્યાન કરે એના માટે તો કેટલી મોટી પ્રાપ્તિ બતાવી. અષ્ટકોણ એટલે આદિવ્યાધિ ઉપાધિમાં ગમે એવું પાપ થયું હોય, અષ્ટકોણ ચિહ્નનું ધ્યાન કરે તો ગમે એવા પાપમાંથી બહાર નીકળી જાય છે. એ જવના ચિહ્નનું ધ્યાન કરે છે કોઈ, તો કદાચ ગમે એવું અંતરશત્રુ એને પીડતા હોય, કદાચ પોતાથી કાંઈ અયોગ્ય વર્તન થઈ ગયું હોય, તો પાપ, બધા ચિહ્નોનું ધ્યાન કરવાથી પાપ ટળી જાય છે, પણ પાપ કરવાની વૃત્તિ ટળતી નથી. પણ જવનું એ ચિહ્ન એવું છે, જે ચિહ્નનું ધ્યાન કરવાથી પાપ કરવાની વૃત્તિ ટળી જાય છે. આવી સરસ મજાની ઘર સભા અને આવો સરસ મજાનો ગ્રંથ પૂજ્યપાદ ગુરુશ્રી આપણને આપ્યો છે. એકવાર પૂજ્યપાદ ગુરુશ્રીને જોરદાર તાળીઓ નથી વધાવ્યા. આજે એ મહાપુરુષ છે ને, એટલે આપણે બધા છીએ. એ શબ્દોની સાથે